ક્યાં આવી અહીંયા પાછા શીખવા લાય લાય હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। એક દિવસ આપણે વ્લોગ વચ્ચે નહોતો બનાવ્યો કેમ કે શું ખબર મારે કંઈક કામ આવી ગયું હતું। કામ તો આવી ગયું હતું, બહાર ગામ જવાનું થયું હતું। પછી વ્લોગ જ આખો દિવસ મેં નહોતો બનાવ્યો કેમ કે સાંજે ઘરે આવું તો વ્લોગ શૂટિંગ કરવું। સાંજે આવ્યો તો અંધારું થઈ ગયું, મેં કીધું વ્લોગ શૂટિંગ નથી કરવો। તો અત્યારે વાગી ગયા છે, આ ઘડિયાળ સામું જોઈને તો મને બેકાર જ લાગે છે। 8 વાગી ગયા છે ને 8 વાગે મમ્મી શું કરો છો? મારા બા ઘી નું કરે છે શેરો ખાવા। કાલે સબસ્ક્રાઈબર મિત્ર મને કે તમે એટલું બધું શીરો શું કામ ખાવ છો? હવે મને જ ખબર, આવડા બનાવી નાખે છે ને ખાવ છું। અને એક આમ ઓલું કહેવાય ને વાસણ ધોવે છે બેઠી બેઠી, અને હું આ બાજુ ફાંકા મારું છું અને મારી બાજુ ઘી નું કરે છે અને હવે ગાળે છે। હમણાં બા તેલની બવણી લઈને આવ્યા હતા, ઘીની લઈ આવ્યા। બવણી હરખી છે બદલાઈ ગઈ। વાહ, તો ઘી મસ્ત મજાનું થઈ ગયું છે અને હવે લગભગ મને નઈતનો શેરો ખાવા મળશે। પછી અપક્યા પડી જશે તો એ નોઠાએ ખાવો પડે છે, તો શેરો તો ખાવો જ પડે। અને આજે પણ મારે જવાનું છે બહાર ગામ જ જવાનું। મેં કીધું રોજ બહાર ગામ જવાનું તો વ્લોગ જ નહીં આવે, તો આજ તો વ્લોગ લગભગ થોડો જ શૂટિંગ કરીશ। આજે આજથી ઘણું દૂર તો નથી, થોડુંક નજીક જ થાય છે, ત્યાં જ જવાનું છે। તો વિડીયોમાં તમારે રહેવાનું છે કન્ટિન્યુ રહેજો ને, ઓકે? સવારમાં ઉઠ્યું મારી પાસે એક જ કામ આવડું, દરરોજ આજે બાજરો ઉપાડ્યો। હા, સરકારનો બાજરો છે ભાઈ, મફતિયો બાજરો। તો ભાઈ આવું આવી વસ્તુ મળતી હોય ને એટલે બધા પરિવાર રાજી રહે અને સારી વસ્તુ કહેવાય। તો અત્યારે મારે જવાનું છે બહાર ગામ, તો જોઈ તો આ બાજુ આ શું કરે છે એ જોઈ લ્યો। ક્યાં ગઈ? હા રે, શું કરો છો? વાહ, ઢોલને નીંદ નાખી દીધી છે। વાહિંદા કરે, વાહિંદા નીંદ નાખી દીધી। તને ખબર છે હું ક્યાં જાઉં છું? મને કેમ ખબર હોય? ખબર છે મને કાંઈ ખબર નહીં। તમે ક્યાં ઘરે રહો? હા, નથી રહેતો તો હું જાઉં છું કરિયાણા ગામે જાઉં છું મારા ફ્રેન્ડ સાથે, મારા ભાઈ સાથે। હું કરિયાણા જાઉં છું, આ પતા રહેશે પર પાછો આવીશ એટલે અમને મુલાકાત કરાવીશ। હું જાઉં છું કરિયાણા, વ્લોગમાં રહેજો કન્ટિન્યુ। મારી આગળ મિત્રો અત્યારે વાગી ગયા છે એટલે બપોર પછીનો સમય, બપોરનો ટાણું થયું છે। જમીન બરોબર મારા બા હું હોય પોપૈયું ખાધું ને હવે મૂકસ ફ્રીજમાં ઠંડુ કરવા। હું ખાઈશ પણ મેં અત્યારે ન ખાધું, મને ના ભાવે બહુ। શરદી થાય યાર, એવું થાય મને હજી અવાજ નથી ખુલ્લે, એમાં શરદી ન હોય। હું છે ને ગામમાં જવાની સૌ એકલી નહીં એટલે બધા ગામમાં જવાનું છે। બધાને જય માતાજી। 2-3 દિવસથી તો બ્લોગ પણ બનાવ્યો નથી અને આજ બ્લોગ બનાવવું છે તો ભૂલાઈ જાય છે મારે બધાને જય માતાજી કહેવાનું, એટલે અત્યારે કહી દઉં બધાને જય માતાજી। અત્યારે તો બપોર થઈ જશે, 1 વાગવા આવી ગયો છે અને અત્યારે અમે જઈશું ગામમાં। સીમ છે એવું બધું છે, ના એક દુકાન છે નહીં કાંઈ, ના છે તમને બતાવીશું બગીચો હું છે ને ક્યાં જઈશું તમને થોડી ખબર પડી જાય। તો થોડી ખબર પાડવીશ તારે? હા, તો વિડીયોમાં રહેજો ભાઈ। ક્યાં આયા છો? પણ ગામમાં આયા છીએ, ખબર પડી જાય તો કોમેન્ટ કરજો ક્યાં આયા છે। વાહ ભાઈ વાહ, તો જાઓ હાલો, કામ ફટાફટ કરો, તડકો બહુ છે। ચલો હાલો ફટાફટ, પૂરું થઈ ગયું કામ? હા, પૂરું તડકો થઈ ગયો। શું મોબાઈલ પણ હેંગ થવા મળ્યો એટલો છે ને, ઓલું કેવા તડકો આવે આખી ઉગડતી નથી એટલો મોબાઈલ પણ ચોટવા લાગ્યો હોય। આજ મારો વિડીયો તડકાનો આખો બન્યો ભાઈ, મજા આજ બધું ભૂલાઈ જાય। બાઇક તો અહીં પડી ગઈ। હાલો મિત્રો ફટાક થયો, હું છે ને વાડીએ ગયો, તડકો બહુ છો હવે લાગે। હાલો ભાઈ, હવે મળીએ આગળ કંઈક કામ છે તો ફરી પાછા। ક્યાં આવી અહીંયા પાછા? અમરાપુર। હાલો ઉતાવળ છે, ગોલાવાળો વ્યો જશે।
હા તો આવ્યા છીએ અમરાપુર. કન્ટિન્યુ વિડીયો રહેજો. દવાખાનું છે ભાઈ. પૂરું કામ? હા પૂરું ને કામ? તડકો બહુ છે. મારી ગાડી આમ મૂકીશ મેં. લેતો જલ્દીથી ટુ વ્હીલ લેતો હો ફટોફટ. હા તો મિત્રો આપણે વ્યાયા છીએ દવાખાનાથી ઘરે, અને ઘરે અત્યારે પહોંચી ગયા અમારે ઘરે અત્યારે પહોંચી ગયા. તો ક્યાં જતા? ગામમાં અને અહીંથી અમરાપુર. પછી ઘરે વી આયા ને હવે અહીં શીખી શીખાય બેઠા બેઠા. બાતે મેં હું અરે ગઈ હતી વી હું છે હિસકો છે એમ ને? વાહ વાહ. લે લે મેં કે કર દેસ કા હુઈ જાય જય. હવે નવવાનું હોય 4 વાગ્યા. હા તો 4 વાગી ગયા છે ને આ બે બેઠા છે, અને એવું છે કે વિડીયો બનાવી કીધું 2 દિવસથી વ્લોગ નહીં બનાવતા હશે બનાવી. તો શું કામ ગયા હતા દવાખાને? હા હારું ગયા હતા. વાહ ભાઈ વાહ. અને શું કહેવાય તમને બધાને ખબર તો વિશેષ તે એ તો થંબલેન જોઈને આવ્યા ને બધાને ખબર જ પડી ગઈ. પેલો ફોટો જોઈને આવ્યા ને બધાને ખબર જ પડી ગઈ. અને મારા ભાઈ હિસકે છે. ભાઈ હિસકો જ ખરા. તમને થાતું છે આજે આ જસદન ગયા નતા પણ આ જસદન ની ખાયલ છે એવું, અને મેં આ લઈને ગયા હતા. ચિંતા કાઢ લે કા. હા તો મિત્રો અત્યારે છે ને શું છે ખબર છે, ઓલો ગોલો વાળા આવ્યો. ગોલો ખાવો એમ થાય છે. અને શું કરે હવા? હું તો રાય હોઉં છું જો વાહ ભાઈ વાહ. રાય હોય છે. તું તું શું કરે? હે પછી શું કરવાનું છે? લુગડા ધોવા જવાનું. ગોલા ખાવાના હે? ગોલા વાળો પણ બહુ આખો હે, કોઈ લેવા જવું પડે ના. અહીં નથી રહેતા ઘરે બાદ બદલા તો નહીં જ ખાવા ગોલા. ખાવા છે છી ખાવા. પૈસા દઉં છું, પૈસા દઉં. લાય લાય. ખોવાઈ જા. જો સીડે હાલો. આઈફોન ભાડે જશે. બાઈકીમાં હે પૈસા દો, પૈસા દો, પૈસા દો. અરે બાઈક તો છે રેજો. લાય 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 લાય. આમાં શેનું ઘણી છે રેજો. શેનું માનજે પૈસા લાય. ખાઈ લીજો આ. શેક નહીં આય દેખે. ખાઈ લીજો. આય ખાઈ લી, આય ખાઈ લી. મને બધી ખબર હોય પૈસા ક્યાં હોય. આ બધું ખાઈ છે. હા રે ના ના. આ બીજું પાકીટ છે. આ બીજું પાકીટ છે. બાબા ક્યાં આગળ ખબર જ હોય. મારા નાવ કોઈ નહીં. કોઈ ની એક જ નોટ છે. આ તો બધા ગોલા ખાવાના કે નહીં? પૈસા નથી દેવાના, ગોલા ખાવા પૈસા જો મને. જો મને. નથી દેવા. પાક તમારે ગોલા ખાવાના બે. મારે ખાવો તો લઈ આવી આપણે ઓલું થઈ ગયું છે ને ઉધરા જેવું. એવું તો હાલે હા ભાઈ તો મને ઉધરા છે પણ આજ તો ગોલો ખાવાનો છે, પણ વ્યૂ ન જાય તો હું ગોલા લેવા જાઉં છું. ખાવાના છે ને? હા. યસ. ઠંડા જોન મૂકીને લઈ ગયા હતા ગામમાં. હા કાક બોલતી હતી. ગોલા ખાવા છે. ગોલા વાળો આવતો નથી ઓરો, ક્યાંય જોઈ છે એ દેખાતો પણ નથી. ખોવાય ગયો બધો. આજ મેં કેમ છે રાખો ગોલા ખાવા. ગોલા તો નાનો મળે કે લેવા જવા જ પડશે. ખાવા જ છે તો સડે તો નથી ગોલા વાળો. ગોલા હવે તો હું ગોલા લઈ આવ્યો ફટાકથી, અને હવે ખાસ એ વેરાણો જરીક. ઓ મૂકવા ગયો તો આ તો મોબાઈલ ચાલ્યો ને ત્યાં. સોરી હવે લાદીમાં સાફ કરી નાખજો. હવે મારે બા સારું આવે છે ગોલો. હાલો ગોલા વાળા બેન દઈ દો. હેલો 30 રૂપિયા દઈ દીધું. હા 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 હા. રબડું વેરાણ આ ગોલા વાળા મેડમ 33 વાળા 33 માંગે. એ ગોલો ખાઈ લેવી મારે છે ને. એક મોબાઈલ ફોન કરવાનો સ્કેરનો આવે છે, પછી હું પાછો વિડીયો પાછો મળે. ઓકે. હા તો મિત્રો ખુશખબરી નંબર 2. મારા પપ્પા હવે દ્વારકા પહોંચી ગયા છે ને એ પાછા વળી જવાના છે. તો આજ તમે ઘણો બધો વિડીયો જોયો, સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. મળીએ હવે નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.